જૈન સંઘમાં કુતુનાથ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। સાચોર જૈન સંઘમાં કુતુનાથ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। ગચ્છાધિપતિ આચાર્ય રાજશેખર સુરી, આચાર્ય રત્નાકર સુરી, આચાર્ય રાજહંસ સુરી આદિ થાણા સહિત ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ। છેલ્લા 8 દિવસથી શહેરની મધ્યમાં આવેલ આરવી દેસાઈ રોડ પર કુતુનાથ ભગવાનના જીર્ણાલયની પ્રાણ પ્રતિષ્ઠાના જુદા જુદા કાર્યક્રમો ચાલી રહ્યા હતા, જેમાં આજે વિધિ વિધાનથી આચાર્ય ભગવંતોએ મંત્રોચ્ચાર કરી પ્રતિષ્ઠા કરાઈ હતી। જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે ગચ્છાધિપતિ આચાર્ય રાજશેખર સુરી મહારાજ દ્વારા રાત્રે દેરાસરમાં ગુપ્ત અને શાસ્ત્રોક્ત વિધિ જૈન દર્શન અનુસાર કરવામાં આવી હતી। આજે સવારથી જ મુહૂર્ત મુજબ સાત ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। સાથે જ માણિદ્રભદ્ર વીર તથા પદ્માવતી દેવીની પ્રાણ પ્રતિષ્ઠા પણ યોજાઈ હતી। આ પ્રતિષ્ઠા વખતે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી। દરમિયાનમાં સાચોર જૈન સંઘના અગ્રણી પોખરાજજી દોશીએ જણાવ્યું હતું કે આજે વડોદરાના સમગ્ર જૈન સમાજ, જેમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી ના બધા જ શ્રાવક શ્રાવિકાઓને ફૂલે ચુંદડી એટલે કે બંદી નવકાશી નવલખી મેદાન ખાતે રાખવામાં આવી હતી, જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, એસીપી રાણા સાહેબ, ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, જાણીતા હિન્દ ધારાશાસ્ત્રી નીરજ જૈન, પ્રશાંતભાઈ શાહ, પારસ કાનુગો સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજે વડોદરા શહેરની અંદર જે ભગવાનનું જિનાલય, સરસ મજાનું નૂતન જિનાલયની પ્રતિષ્ઠા થઈ કુંતુનાથ ભગવાનની, સાચોરી સમાજ દ્વારા આ આખું જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। આપણી સાથે જ સાચોરી સમાજના પોખરાજજી દોશીજી છે। આપણે પોખરાજજીને પૂછીએ આજનો કાર્યક્રમ શું હતો, કેટલા દિવસનો કાર્યક્રમ હતો, કયા સાધુ ભગવંતની નિશ્રામાં આખો કાર્યક્રમ થયો અને લાભાર્થી પરિવાર કોણ? संस्कारी नगरी वडोदरा की धन्य धरा पर श्री साचोरी जैन श्वेतांबर मूर्ति पूजक संघ ने आंगणे श्री कुंतुनाथ आदि परमात्मा अनजान सलाह के नवानिका महोत्सव, वो 9 दिन का प्रोग्राम था और फले चुंदड़ी के लाभार्थी मात्र श्री भाणी देवी अतलाजी मालाजी पढ़ाया परिवार साचोर मेसरा और हमारे गच्छाधिपति राजशेखर जी महाराज साहब और रत्नाकर जी महाराज साहब दोनों इधर पधारे थे और आज आराम से हमारी प्राण प्रतिष्ठा पूर्ण हुई है। बोलो जिने शासन जय। આજે વડોદરા શહેરની અંદર આરવી દેસાઈ રોડ ખાતે એક સરસ મજાના કુંતુનાથ ભગવાન જિનાલયની પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આજે બડી નવકારસીનો કાર્યક્રમ આપણી સાથે વડોદરા શહેરના ખૂબ જ જેને કહેવાય લોકોના દિલમાં વસે છે એવા પોલીસ કમિશનર સાહેબ ગેહલોત સાહેબ છે। આપણે ગેહલોત સાહેબને પૂછીએ કે આજે આખો આ કાર્યક્રમ છે એમાં આપની દિલની સંવેદના છે। सर्वप्रथम तो हूँ पूरा साचोरी जैन समाज और समस्त जैन समाज और समस्त बड़ौदावासी कुंतुनाथ भगवान जो आज प्राण प्रतिष्ठा थी एना माटे बधाने खूब खूब शुभेच्छा आपू छूँ और भगवान दया बधा आशीर्वाद बधा ऊपर रहे जो एवी पर जो भगवान से विनंती करीए छीए। एना ज अनुसंधाने अहींया कार्यक्रम चाली रह्या छे नवलखी ग्राउंड पर खूब सरस मजाना कार्यक्रम जेमां घणा बधा दाताओ श्रीओ अलग अलग बाबतोना दान आपेला है, एना तरफथी अलग अलग फळो आपवामां आवेला है और अलग अलग जो भगवानना जेटला भी एना प्राण प्रतिष्ठा माटे विधिओ होय छे एमां तमाम लोको जेटला लोको कंट्रीब्यूट करे छे एना भी खूब खूब अमे आभार माने शुभेच्छा पण आपीए छीए कि भगवानना काममां जेटला दिल खोलीने आप बधा मदद करी रहो छो। आज भगवान भी आपने ऊपर डबल आपको आशीर्वाद आपसे અને ફરીથી જો હું સમસ્ત સાચોરી જૈન સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને અભિનંદન અને બધાઈ પણ આપું છું કે આપના થકી વડોદરા શહેરના એક અલગ જિનાલય ભગવાનને મળ્યા છે અને જ્યાં જો લોકોનો પણ સેવાને બી કામ થતા રહેશે અને લોકોના આશીર્વાદ પણ મળતા રહેશે। બોલો જીને શાસન।